બેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે. અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. તમારા દુઆ અને તમારી આશીર્વાદથી જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું, અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો, અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે, અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્ય